કરીએ પંચાયતમાં કોનું રાજ। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે, તેની અપડેટ પર નજર કરીશું। જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીએ તો પંચાયતોમાં કોનું રાજ। દાહોદ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે। ગુજરાતની 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે। 263 ગ્રામ પંચાયતોનું પરિણામ આજે જાહેર થવાનું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 82% મતદાન દાહોદમાં થયું હતું, તેનું પણ મતગણતરી આજે હાથ ધરાઈ રહી છે। દાહોદ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે દાહોદમાં પણ મતગણતરી થઈ રહી છે। 263 ગ્રામ પંચાયતોનું પરિણામ આજે જાહેર થવાનું છે। ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થવાનું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 82% મતદાન થયું હતું। રાજ્યમાં કુલ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાં 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ। સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી। આજ અંગે વધુ વાત કરીશું સાથે ભૂપેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે। ભૂપેન્દ્ર, દાહોદમાં પણ મતગણતરી હાથ ધરાઈ છે, કેવો માહોલ છે હાલ? જી આપને જણાવી દઉં કે આજે મતગણના દિવસ છે। જે ગ્રામ પંચાયતોની ચૂંટણી 22મી તારીખે યોજાઈ હતી, એની આજે મતગણતરી થઈ છે। દાહોદ જિલ્લાની આજે જો વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર 281 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી 18 જે છે ગ્રામ પંચાયતો એ સમરસ થતા બાકીની 263માં ચૂંટણીઓ યોજાઈ હતી અને આજ રોજ એની મતગણના ચાલી રહી છે। વાત કરીએ તો હાલ જે મતગણના ચાલી રહી છે દાહોદના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસમાં ચાલી રહી છે। આપને જણાવી દઉં કે અહીંયા ખૂબ જ સુંદર ચુસ્ત પોલીસ વચ્ચે વહીવટી તંત્રની સારી એવી વ્યવસ્થા પણ જોવા મળે છે। લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થા જેમ કે આરોગ્ય વ્યવસ્થા ને આ બધું જોવાઈ રહ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો છે। આપણી સાથે વહીવટદાર છે દાહોદના મામલતદાર, આપણે વાત કરીશું। શું કહેશો સર? મતગણતરી હાલ ચાલુ છે। 28 સામાન્ય ચૂંટણીની છે અને 3 છે પેટા ચૂંટણીની ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું અત્યારે મતદાન ચાલી રહ્યું છે। તો એમના જણાવ્યા પ્રમાણે આજે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર જે છે મતગણનાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જે ઉમેદવારો છે એમના જે સમર્થકો છે એ ખૂબ જ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે અહીંયા કતારબદ્ધ અહીંયા જોવા મળે છે, અહીંયા જોઈ રહ્યા છે। દાહોદની જો વાત કરીએ તો દાહોદ ગ્રામ પંચાયત 28 માટે જે ઇલેક્શન થયું હતું, ચૂંટણી થઈ હતી, એમાં 175 સરપંચ અને 576 સભ્યો માટે અહીંયા જે છે ચૂંટણીનું આયોજન થયું હતું ને એની આજે મતગણના થઈ રહી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં જે સમર્થકો છે, મહિલા પુરુષ બધા જ અહીંયા જે છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસની અંદર જોવા મળી રહ્યા છે। ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર અહીંયા મતગણનાનું કાર્યક્રમ ચાલી રહ્યું છે। જી, દાહોદની ગ્રામ પંચાયતમાં ખાસ કરીને કઈ સમસ્યાઓ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી, કઈ સમસ્યાઓ જોવા મળે છે ત્યાં આગળ? જી, દાહોદ જે છે આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અને આપણે જણાવી દઉં કે દાહોદમાં જે મોટા ભાગે છે પીવાના પાણી અને સિંચાઈના પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે, જેના માટે લોકોએ ખૂબ જ વારંવાર ફરિયાદો કરી છે, રજૂઆતો કરી છે। એની સાથે સાથ અહીંયા જે છે એક રોજગારી માટે પણ એક મોટો જટિલ પ્રશ્ન કહી શકાય, એના માટે પણ લોકોએ અવારનવાર અહીંયા જે છે રજૂઆતો કરી જ હોય છે। જી, આભાર ભૂપેન્દ્ર।